સુરેન્દ્રનગર જિલ્લાનું ઐતિહાસિક નગર વઢવાણ. આ નગરમાં ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલી ધરોહરો આવેલી છે, જેમાં સામેલ છે ભોગાવો નદીના કાંઠે આવેલું રાણક દેવીનું મંદિર, શહેરના મધ્યમાં આવેલી માધવાવ અને ગંગાવાવ અને હવા મહેલ સહિતની ઐતિહાસિક ઇમારતો. સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા બનતા 519 કરોડના વિકાસ કાર્યો થવાના છે, જેમાં વઢવાણ શહેરની આ હેરિટેજ ઇમારતો માટે 2 કરોડ ફાળવાયા. 2 કરોડ વઢવાણની ઐતિહાસિક ઇમારતોના સમારકામ, લાઇટિંગ અને સફાઈ માટે ખર્ચાશે. વઢવાણવાસીઓની માંગ છે કે ઝડપથી ઐતિહાસિક ઇમારતોનું સમારકામ કરી પર્યટન સ્થળ તરીકે વિકસાવાય. સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજ એમાં મોટા પ્રમાણમાં ઐતિહાસિક ધરોહરો ઉપસ્થિત છે અને આ ઐતિહાસિક ધરોહરને ધ્યાને લઈને અમે સરકારશ્રીમાં કોમ્પ્રિહેન્સિવ હેરિટેજ ડેવલપમેન્ટ પ્લાન વિકસાવવા માટે વિનંતી કરવાના છીએ. આટલા બધા અમારે જે હેરિટેજ છે તો એની સાર સંભાળ માટે જે પણ ગ્રાન્ટ સરકારે મંજૂર કરી છે અને સરસ કામ કરે અને સરસ કાર્ય વઢવાણની અંદર થાય એવી અમારી એક માગણી છે. અને અમારા આવનારી પેઢીઓને, છોકરી છોકરાઓને ખ્યાલ આવે કે ભાઈ આવું રજવાડું આની અંદર વઢવાણની અંદર હતું. કે અત્યારે નગરપાલિકા તો બની ગઈ અને જાહેરે કર્યું કે વઢવાણ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવશે અને સરકારે ગ્રાન્ટે જાહેર કરી. ગ્રાન્ટ જાહેર કરી એનું કોઈ તકલીફ નથી, પણ હવે પછી એનું અમલ થાય, અમલ થયા પછી એની જાળવણી થાય અને વધુમાં વધુ વઢવાણને શહેર જનતાને આનો લાભ મળે એવી સરકારને અમારી માગ છે.